1 મહિના પછી વ્યક્તિ કારખાને તમામ કારીગરને મળવા માટે આવ્યા. બધાને એટલા ભાવથી મળ્યો, રાજી રાજી થઈ ગયો. અને પછી કે હવે હું દેશમાં મારા માતા પિતા બધાને લઈને જાઉં છું. દેશમાં ગયો. એને એમ હતું કે મને જે ઓપરેશન થયું ઓકે, બહુ સરસ થઈ ગયો, હવે મને કાંઈ તકલીફ નથી. તો એ વ્યક્તિ ભાવનગર જાય, બોટાદ જાય હીરા માટે, કામ કરવા માટે. અને આ બાજુ સમય જતા એ કેન્સર પાછું ઉબળ્યું. અને ઉબળ્યું તો એટલું ઉબળ્યું, બહુ પીડા થવા મળી. પીડા થાય એટલે નાના એવા ક્લિનિકમાં જઈને દવા લે. ડૉક્ટર તો પછી પીડા ન થાય એટલે દવા આપે, પણ પૈસાના અભાવને કારણે એ વ્યક્તિ ક્લિનિકમાં જતો અને ક્લિનિક ડૉક્ટર એને દવા આપતા. અને આ બાજુ આખા શરીરની અંદર એ કેન્સર ભળાઈ ગયું, બચવાનો કોઈ ચાન્સ નથી. અને 1 જ મહિનાની અંદર એ કેસ ફેલ થઈ ગયો. 27 વર્ષની ઉંમર, 5 વર્ષનો છોકરો જેના ઘરે છે. તમે વિચાર કરો એ પરિવારની હું દુર્દશા છે. અને એની પહેલાં એના મોટા ભાઈ કેન્સરના માધ્યમથી જ એક્સપાયર થઈ ગયેલા. વિચાર કરો, આખો પરિવાર, માતા પિતાની ઉંમર 70 વર્ષની છે, નાનો એવો બાળક છે. હે, કેટલો હેરાન થતો હશે. પણ વિચાર નથી અત્યારે કોઈની પાસે. મોજથી અને વ્યસન કરે છે, પણ એ વ્યસન આપણા પરિવારની અંદર દુઃખનું કારણ બની જાય. માટે જે કાંઈ નવ દંપતી જ્યારે આ વિવાહ સંસ્કારની અંદર પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે, ત્યારે એમાં કોઈને વ્યસન હોય અથવા એમના પરિવારની અંદર કોઈને વ્યસન હોય, જ્યારે આવું સુંદર વિવાહ સંસ્કાર કાર્ય ચાલી રહ્યો, ત્યારે આજના દિવસે તમામ મિત્રો એવો સંકલ્પ કરો કે અમારા જીવનની અંદર જે કાંઈ વ્યસનો છે એ વ્યસનનો અમે ત્યાગ કરીશું. અને જે કાંઈ રૂપિયા બચત થશે એ બચત કરીને એ સંપત્તિ અમારા નવા ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે અમે સંપત્તિની બચત કરીશું. એટલા માટે